નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદના નરોડામાં કોર્પોરેશનના ખાડાએ લીધો જીવ. અરવિંદ મિલ પાસે મોટા ખાડામાં આઈસર ટ્રકનો કાબુ છૂટ્યો. પંજાબથી દર્શન માટે આવેલી 28 વર્ષની યુવતીનું મોત. ડ્રાઈવરની અટકાયત કરાઈ. સીસીટીવી આધારે તપાસ ચાલુ. ભચાઉ પાસે કેસરીગઢ રિસોર્ટ નજીક ગમખ્વાર અકસ્માત. 4 વાહનો વચ્ચે ટક્કર. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી. બાળક સહિત 2 લોકોના મોત. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ભારતમાલા એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત. મગફળી ભરેલા ટ્રકને ટેલરની ટક્કર. મિનિટોમાં આગ ભભૂકી ઉઠી. ટ્રક ડ્રાઈવર જીવતો સળગી મોતને ભેટ્યો. આગ બાદ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો. માત્ર 7 દિવસમાં 1300 ડ્રોન અને 1200 ગાઇડેડ બોમ્બ ફેંકાયા. ઓડેસા સહિત દક્ષિણ યુક્રેનમાં ભારે નુકસાન, 8ના મોત. ઝેલેન્સ્કીનો દાવો, યુક્રેનને યુરોપથી 90 બિલિયન યુરોની મદદ છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.